રામ નારાયણ રામ। માણસ રોજિંદા જીવનમાં કોઈને કોઈ પાપ કરે છે। જો એ માણસ મરીને ઉપર જાય છે તો ઉપરવાળો પણ તેને સ્વીકારતો નથી। બધા માણસો સમજદાર છે છતાં પણ ભૂલ કરે છે। હું પહેલા જ્યાં રહેતો હતો ત્યાં એક પરિવાર રહેતો હતો। એ પરિવારમાં 3 લોકો હતા, પિતા, માતા અને પુત્ર। એ છોકરાનો પિતા હંમેશા સિગારેટ પીતો હતો। એક દિવસ પિતાને જોયા પછી એ છોકરાએ પણ ચોરીથી સિગારેટ પીવાનું શરૂ કરી દીધું। એક દિવસ પિતાએ તેને સિગારેટ પીતો જોઈને તેને માર્યો। હવે એ પિતાને કોણ સમજાવશે કે પુત્રો પોતાના પિતાને જોઈને જ ખરાબ આદતો શીખે છે। એ જ રીતે સમાજમાં મોટા મોટા ચોરોને જોઈને લોકો પણ ચોર બની જાય છે। ભાજપ નેતા અમિત શાહ એક વાઘ સમાન છે, તેમને કાર્યમાં લગાડવા જોઈએ। જેટલા ભ્રષ્ટ લોકો છે તેમને જેલમાં મોકલવા જોઈએ। પીએમ મોદી સારા નેતા છે, તેઓ ઈમાનદાર છે। યોગી પણ સારા છે। અત્યાર સુધીમાં મને 3 જ વ્યક્તિઓ સારા લાગ્યા છે અને આ ત્રણેય છે। હું એ ત્રણેયને ખૂબ જ ઉર્જા, શક્તિ અને સપોર્ટ આપવાનો છું જેથી તેઓ આગળ પણ સારું કામ કરે। કોંગ્રેસ પાર્ટી ભાજપની મોટી દુશ્મન છે। રામ નારાયણ રામનો જાપ તમને હંમેશા કરતો રહેવો જોઈએ। આપણા અંદર 50 કરોડ આત્માઓ છે। આપણે આપણા શરીરનું ભૂખ ખાવા દ્વારા શમાવી શકીએ છીએ, પણ આપણા અંદરની એ 50 કરોડ આત્માઓ માટે આપણે કંઈ નથી કરતા। તેથી તેમને શાંત કરવા માટે કંઈક કરવું જરૂરી છે। તેમને શાંત કરવા માટે રામ નારાયણ રામનો જાપ અને ધ્યાન મેડિટેશન કરવું બહુ જ જરૂરી છે। એથી તેમની ભૂખ મટશે અને તેઓ શાંત થશે। જ્યારે તેઓ શાંત થશે ત્યારે તમે પણ સારો વિચાર કરી શકશો। દરેક માણસને ધ્યાન વિશે જાગૃત કરવો જોઈએ। જ્યારે માણસ શાંતિથી બેઠો હશે ત્યારે જ સારો વિચાર કરી શકશે। વિચાર કર્યા પછી જ કોઈ નિર્ણય લઈ શકશે। ધ્યાન કર્યા પછી તમારે શાંતિથી બેસીને વિચારવું જોઈએ કે તમે સવારથી સાંજ સુધી શું કર્યું। તમારું જ વિવેક તમને કહેશે કે તમે શું સાચું કર્યું અને શું ખોટું। માણસ બધા પાસેથી છુપાઈ શકે છે પણ પોતેથી નહીં। માણસે પોતે જ વિચારવું જોઈએ કે તેણે શું ભૂલ કરી છે અને પોતાને વચન આપવું જોઈએ કે એ ભૂલ ફરી નહીં કરે। કોઈ પણ ધર્મના પૂજારીઓના કહેવા પર લોકો ભટકી ન જવું જોઈએ। માણસે પોતે સમજવું જોઈએ કે એને ઘણામાં એક નહીં પણ ઘણાનો નેતા બનવું છે। માણસ પાસે એ સમજવાની ક્ષમતા છે। માણસે શરૂઆતથી જ ભૂલો કરી છે, ધર્મના દલાલોને અનુસરીને, ખોટી રાજકીય પાર્ટીને અનુસરીને। આ મનુષ્ય બનાવેલા ધર્મને ચાલુ રાખવા માટે મંજૂરી કોણે આપી છે? મનુષ્યોએ પોતે જ આપી છે। તો પ્રશ્ન છે કે ઉકેલ માટેનું બંધારણ ક્યાં છે? ઉકેલ માટેનો ધર્મ ક્યાં છે? ધરતીનો ઉકેલ ક્યારે આવશે? રાતે રામ નારાયણ રામનો જાપ કરો, ધ્યાન કરો। આથી તમારા મનને શાંતિ મળશે અને ધીમે ધીમે આ નામ તમારા શ્વાસ સાથે જોડાઈ જશે અને તમારા રોમ રોમમાં વસે જશે।